ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવાય છે અને આજે એક અનોખી મિત્રતાની વાત કરવાની છે. જૂનાગઢના કેશોદના 77 વર્ષના હર્ષુખભાઈ ડાબોરિયા, જેમને પક્ષીઓ સાથે અનોખી મિત્રતા. છેલ્લા 27 વર્ષથી હર્ષુખભાઈનો પોપટ સાથે અનોખો નાતો બંધાઈ ગયો છે. કહેવાય છે કે જીવનમાં કોઈ ક્ષણ એવી આવી જાય કે તેનાથી સમગ્ર જીવનમાં પરિવર્તન આવી જાય છે. 27 વર્ષ અગાઉ હર્ષુખભાઈને અકસ્માતે ફ્રેક્ચર થતા તે ચાલી શકતા ન હતા અને સમય પસાર કરવા મિત્રો આવતા. એક વખત તેમના મિત્ર બાજરાના લીલા ડુંડવા લઈને આવ્યા હતા અને સૌ મિત્રોએ ભેગા થઈને તેનો પોપ કરીને ખાધો. જે બાજરાના ડુંડા વધ્યા તેને દોરીથી બાંધીને લટકાવી દીધા અને આ જોતા પહેલા 1-2 પોપટ આવ્યા અને પછી આ મિત્રતાનો સિલસિલો અહીંથી શરૂ થયો. હર્ષુખભાઈ અને આ પોપટની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ છે કે ધીમે ધીમે કરતા આ સંખ્યા 100-200 નહીં પરંતુ હજારોને આવી ગઈ છે. દરરોજ હર્ષુખભાઈના ફળિયામાં હજારો પોપટ દાણા ચણવા આવે છે અને એટલું જ નહીં, પોપટની સાથોસાથ બીજા પક્ષીઓ પણ આવે છે અને હવે આ પક્ષીઓ હર્ષુખભાઈનો પરિવાર બની ગયા છે. માત્ર હર્ષુખભાઈ જ નહીં પણ તેમનો પરિવાર પણ પક્ષી પ્રેમી છે. તમને આશ્ચર્ય થશે પણ હર્ષુખભાઈ પોતે ખેડૂત છે અને ખેતીની જે પણ ઉપજ થાય છે તે પોપટ માટે રાખે છે. આ પોપટ માટે 1.5 લાખની કિંમતનો બાજરો અને 50,000ના શિંગદાણાનો ખર્ચ હર્ષુખભાઈ રાજી ખુશીથી ઉઠાવે છે. આટલું જ નહીં પણ પોપટ આરામથી દાણા ચણી શકે અને બીજા પ્રાણીઓ કે પક્ષીઓ તેને હેરાન ન કરે તે માટે તેમણે 10 વર્ષ પહેલા 45,000ના ખર્ચે એક ખાસ સ્ટેન્ડ પણ બનાવ્યું છે. અત્યારે આ પક્ષીઓ પાછળ 2 લાખ જેટલો ખર્ચ થાય છે, જે હર્ષુખભાઈ કોઈ પણ પ્રકારના ફંડ ફાળા વગર ઉઠાવે છે. તેમનું માનવું છે કે પક્ષીઓ સાથે તેમની લાગણીઓના સંબંધ બંધાઈ ગયા છે. જ્યારથી આ પક્ષીઓ એમના ઘરે આવવા લાગ્યા છે ત્યારથી તેમની બરકત થઈ છે.